વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. જગદ્ગુરુનો ઉપદેશ તે કહી શકાય દુનિયાના સામાન્યમાં સામાન્ય માણસને પણ સ્પર્શતો હોય. અને ભગવાને વેદ ઉપનિષદની જે વાતો છે એ વાતોને સામાન્ય માણસ સુધી કેવી રીતે સ્પર્શે તેનો એક પ્રયત્ન શ્રીમદ ભગવદ્ ગીતામાં કરેલો છે. એ જ વાત આપણે કર્મયોગમાં સમજીએ છીએ. બાકી બહુ ઉચ્ચ લોકો માટે જો વિચાર આપવાનો હોય તો જ્ઞાન નિષ્ઠા ઉત્તમ છે, કર્મયોગ કહેવાની કઈ જરૂર નથી. પણ ભગવાન ફરી કર્મયોગ કહે છે આપણી જેવા બધા માટે. અર્જુને ભગવાનને 3 અધ્યાયની શરૂઆતમાં જ પ્રશ્ન પૂછી કાઢેલો છે કે ભગવાન, તમારા મિશ્ર અર્થવાળા વાક્યો મને જાણે કે મારી બુદ્ધિને મોહ પમાડે છે. મિશ્ર અર્થ અર્જુન એટલા માટે કહે છે કે ભગવાન ક્યારેક સંન્યાસની વાત કરે છે, ક્યારેક સાંખ્ય યોગની વાત કરે છે, ક્યારેક કર્મયોગની વાત કરે છે. આ બેનું મિશ્રણ અર્જુનને ખબર નથી પડતી કે શું કરવું જોઈએ. આમ ભગવાન એવું કહે છે કે જ્ઞાન યોગ સૌથી શ્રેષ્ઠ છે, સાંખ્ય યોગ સૌથી શ્રેષ્ઠ છે, સમ્યક જ્ઞાન સૌથી શ્રેષ્ઠ છે. અને આમ અર્જુનને ભગવાન એવું કહે છે કે તારે યુદ્ધ કરવાનું છે, કર્મ પ્રવૃત્ત થવાનું છે. આ બંને વાતો અર્જુનને મિશ્રણ વાળી લાગે છે. આમ આપણને પણ એ જ ગૂંચવણ છે કે આમ આપણને એવું લાગે છે કે બધું છોડ્યા વગર ભગવાન મરવાના નથી. અને આમ આપણે સંસારની અંદર કાર્યમાં ડૂબ છીએ, કાર્યરત છીએ. આ બંને પ્રશ્નોના ઉકેલ માટે ભગવાન બહુ જ સુંદર કર્મયોગ કહે છે. અને કર્મયોગના પ્રત્યુત્તરમાં સૌથી પહેલા અર્જુનનો ભગવાન ઉપર આક્ષેપ હતો કે તમે મિશ્ર અર્થવાળી વાત કહો છો. એ મિશ્ર અર્થ કયો કયો છે એ ભગવાન પ્રત્યુત્તરની શરૂઆતમાં 3 શ્લોકમાં સ્પષ્ટ કરે છે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. હે અર્જુન, હે અનઘ, હે નિષ્પાપ, હે નિર્દોષ અર્જુન, આ જ લોકમાં પુરા પ્રોક્તા મયા, મેં સૃષ્ટિના સર્જનથી 2 વાતો કહેલી છે, 2 તબક્કા કહેલા છે, 2 કક્ષાઓ કહેલી છે નિષ્ઠા પ્રાપ્ત કરવા માટેની. કઈ 2 કક્ષાઓ? જ્ઞાન યોગે ન સાંખ્યાનામ, કર્મ યોગે ન યોગીનામ. 2 કક્ષાઓ, 2 ધોરણો, 2 તબક્કા મેં કીધેલા છે. એક તબક્કો છે જ્ઞાન યોગે ન સાંખ્યાનામ. બીજો તબક્કો કીધો છે કર્મ યોગેન યોગીનામ. જ્ઞાનીઓ માટે સાંખ્ય યોગ કીધો છે અને યોગીઓ માટે કર્મયોગ કીધો છે. આ 2 વાતો ભગવાને કીધી છે અને આપણે સમજવાનો ઘણા સમયથી પ્રયત્ન કરીએ છીએ. એમાં આપણે સમજ્યા છે કે સાંખ્ય યોગ એ સાંખ્ય દર્શન ઉપરથી આવેલો યોગ હોય એવું લાગે છે. અને એ સાંખ્ય યોગ, સાંખ્ય દર્શન કપિલ મુનિનું હતું, ભગવાનની વિભૂતિ હતી. એનું સંક્ષિપ્ત થોડોક સારાંશ આપણે જોયો છે. સારાંશ જોયા પછી તેમાં જ્ઞાન નિષ્ઠામાં સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સાધન શું છે, સર્વકર્મ સંન્યાસની આપણે વાત કરી છે. આ સંન્યાસ ને ગીતા સાથે શું નિસ્બત છે એ વાત આપણે સમજ્યા. સંન્યાસ એટલે છોડવું, કોણ છોડે ને શું છોડે એ બધી વાતોથી આપણે સમજ્યા. અને ભગવાને કપિલ મુનિએ 25 તત્વોની વાત કરેલી છે. એમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં કેવી રીતે આ 3 ભાગ પાડીને વાત આવે, આ સંપૂર્ણ વાત આપણે જોઈ છે. આપણે દુનિયા ભલે એવું માનતી હોય કે સાંખ્ય યોગમાં પ્રકૃતિ, વિકૃતિ, વિકારો અને પુરુષ, આ 4 ભાગ પાડીને એક, બીજા 7, બીજા 16 અને ચોથા 1, આ બધાને મળીને 25 તત્વો છે. ગીતામાં આમાંની કોઈ પણ વાત નથી. એટલે જ્ઞાન યોગેન સાંખ્યાનામ આપણને બરાબર લાગતું નથી. આપણે એ સાબિત કરવાની વાત કરી કે ભગવાને સુધારેલ રૂપ, સંક્ષિપ્ત રૂપ, સુધારેલ રૂપ એટલે એવું રૂપ કે જરૂરી વાતો, તત્કાલીન કાળમાં જે જરૂરી વાતો છે, દેશકાળ પરિસ્થિતિ પ્રમાણે એ ભગવાને ઉઠાવી છે અને બિનજરૂરી પાર્ટ અહીંયા રવા દીધો છે. એનું એકદમ સંક્ષિપ્ત સ્વરૂપ 25 ને 3 ભાગમાં વહેંચી શકાય. વ્યક્ત, અવ્યક્ત અને જ્ઞ. મેટર આપણે એ પણ જોયું હતું કે સાયન્સ આને શું માને છે.
ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી. જ્ઞ એટલે જ્ઞોવર. આ બધી જ વાતો આપણે જોઈ છે. આજે આપણે આ ભગવાને કીધેલા બીજા તબક્કાની વાત કરવાના છે, જેનું નામ છે કર્મયોગ. જેને આપણે સમજીએ છીએ કે યોગ દર્શન ઉપરથી ભગવાન કંઈક કહેવા માંગે છે, અને યોગ દર્શનની વાત આજે આપણે જોવાના છે 30 મિનિટમાં. યોગ દર્શનના રચયિતા છે પતંજલિ મુનિ, ભગવાન પતંજલિ. પતંજલિનો યોગ દર્શન, એનું સંક્ષિપ્ત રૂપ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે. કેવી રીતે કહે છે એ આપણે જોવું છે. યોગ દર્શન ને આખો યોગ દર્શન જો સમજવો હોય તો લોકોના મગજમાં આજે એવી ભ્રમણા છે કે યોગ દર્શનને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. અષ્ટાંગ યોગનું હાવ ગુજરાતી થાય છે 8 અંગો વાળો યોગ. અને લોકો 8 અંગો વાળો યોગ, 8 અંગ પતંજલિએ શા માટે કીધા એ ક્યારેય વિચારતા નથી. 8 અંગ વિશે તો વિચારતા નથી. કોઈ પણ એક જ અંગ લઈને દુનિયામાં માણસ ચાલે અને તેને યોગનું સર્વસ્વ સમજે છે એવું હોતું નથી. આઠમાનું કોઈ પણ એક અંગ એટલે સંપૂર્ણ યોગ નથી. અને 8 અંગ ભેગા કરીને પણ જો તેનું પરિણામ સ્વરૂપ જે પતંજલિ મુનિ કરવા માંગતા હતા તે ન લાવ્યા હોય તો 8 અંગ ભેગા કરો તો પણ યોગ દર્શન નથી. અને ભગવાન આ યોગ દર્શનનું સંક્ષિપ્ત સ્વરૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને કહેવાના છે. એટલે ભગવાને જે આટલી વાત અહીંયા કરી છે તે પણ બહુ જ યોગ્ય છે. કર્મ યોગેન યોગી નામ. જે કર્મયોગી છે એના માટે, જે યોગીઓ છે એના માટે ભગવાન કર્મયોગ કહેવાના છે એ સમજવું જોઈએ. કયા કયા 8 અંગ છે ટૂંકમાં આપણે એકદમ ટૂંકમાં જોઈએ છે. 8 અંગ પતંજલિ મુનિએ કીધેલા છે. એ 8 અંગ આપણે એકદમ ટૂંકમાં જોઈ લેવાના છે. અને એ કયા કયા છે? પહેલું છે યમ. શું છે આ યમ? એકદમ શોર્ટમાં. યોગ દર્શનમાં એવી કેટલીક વાતો કીધેલી છે સૂત્રોમાં કે માણસ સંકલ્પ લે, અને સંકલ્પ લે તો કુમાર્ગે જતા માણસ અટકી જાય. કુમાર્ગે જતા અટકી જાય તો દુરાચારોથી દૂર રહે, એનું પતન થતા અટકે. આ પહેલો અંગ છે યોગ દર્શનનું. અને પહેલો અંગ પણ માણસે ભણવું જોઈએ. અને એ ભણે તો જ ખબર પડે, એ સમજીએ તો જ ખબર પડે. અત્યારે આપણો વિષય યોગ દર્શન નથી, અત્યારે આપણો વિષય કર્મયોગ છે. અને કર્મયોગમાં ભગવાને કહી દીધું છે કર્મયોગે ને યોગી નામ. એટલું આપણે સમજવું છે. યોગ દર્શનનું પહેલું અંગ છે યમ. આમ તો યમ એટલે યમરાજા પરથી આવેલો શબ્દ છે. યમરાજાનું વાહન છે પાડો. પાડા પર બેસીને યમરાજા આવે એટલે માણસને ડર લાગે, અને ડર લાગે એટલે માણસ દુરાચારથી દૂર રહે. આ યમનું કામ પણ માણસને દુરાચારથી દૂર રાખવાનું છે. સંકલ્પ લઈને કુમાર્ગે જતા માણસને અટકાવવાનું કામ યોગ દર્શનના આ એક અંગનું છે. પરંતુ આ એક અંગ એટલે સંપૂર્ણ યોગ દર્શન નથી. આ સમજી લેવું જોઈએ. બીજું છે નિયમ. યમ પછી નિયમ આવે છે. નિયમ એ આપણને સદાચારમાં પકડી રાખે છે. આ આપણને દુરાચારમાં જતું અટકાવે છે, સદાચાર માટે પ્રવૃત્ત કરે છે, કુમાર્ગે જતા અટકાવે છે આપણને, અને આ આપણને સત્માર્ગની અંદર પકડી રાખે છે. તમે ત્યાંથી અટકી ગયા, અહીંયા પ્રવૃત્ત થયા, દુરાચારમાં અટકી ગયા, સદાચારમાં પ્રવૃત્ત થયા. પરંતુ સદાચારમાં ટકવા પણ જોઈએ, અને ટકાવવાનું કામ આના 5 ભાગ છે યમના. અને 5 ભાગ જોવા પણ જોઈએ, પણ અત્યારે આપણી પાસે સમય નથી. સત્ય, અહિંસા, આના પેટા પાર્થ છે, અને પેટા પાર્થ પણ દરેકે જોવા જોઈએ તો જ સંપૂર્ણ અંગને સમજી શકે. અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, બધાને ડિટેલ આપણે સમજવું છે. એવી રીતે નિયમમાં પણ 5 ભાગ છે. શૌચ, સ્વાધ્યાય, તપ. આ 5 ભાગોનો યોગ દર્શનમાં બહુ જ સંપૂર્ણ રીતે અધ્યયન થવું જોઈએ. તપ,
શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ, ક્રમ કદાચ બદલાયો હશે, ઈશ્વર પ્રણિધાન, આ પાંચ ભેગા થઈને નિયમ થાય છે, આ પાંચ ભેગા થઈને યમ થાય છે. પણ યમ અને નિયમ બંને ભેગા થઈને યોગ દર્શન પૂરું થતું નથી. એનો ત્રીજો એક ભાગ છે આસન. ઓહો, પતંજલિ ઋષિએ, ભગવાન પતંજલિએ આપણને આસન પણ કીધા છે. શા માટે? આ શરીરને સ્થિર કરવા માટે આસન બહુ જ જરૂરી છે. કારણ કે આ શરીરમાં જ મન રહેલું છે. જો શરીર સ્થિર નહીં થાય તો મન શાંત નહીં થાય, અને મન શાંત નહીં થાય તો તમે યોગ નહીં કરી શકો. અને એટલા માટે અહીંયા મુખ્ય ઉદ્દેશ્ય શાંતિ મનને આપવાની છે. અને મનને શાંત કરવા માટે આ શરીરને સ્થિર કરવાનું જરૂરી છે, અને શરીરને સ્થિર કરવા માટે આસનો કરવાની જરૂર છે. ચોથી વાત છે પ્રાણાયામ. આ શબ્દને સંધિ છૂટી પાડતા પ્રાણ વત્તા આયામ. પ્રાણ એટલે શ્વાસ અને આયામ એટલે સંયમ કરવો. પ્રાણને સંયમિત કરવા, શ્વાસને સંયમિત કરવા. એક વખત પ્રાણને સંયમિત કરો તો જ તમારું પ્રાણ તમારા સંયમમાં આવશે, તો જ તમારું મન સંયમિત થશે. કારણ કે યોગ દર્શન આપણને જે કરાવવા માંગે છે એના માટે મન શાંત પણ થવું જરૂરી છે, મન સંયમિત પણ થવું જરૂરી છે, મન નિશ્ચય પણ કરવું જરૂરી છે. મન નિશ્ચય કરવું જરૂરી છે, નિશ્ચયમાં મન સતત ટકી રહેવું જરૂરી છે, મન શાંત થવું જરૂરી છે, અને મન સંયમિત થવું જરૂરી છે. આજની દુનિયાએ યોગ દર્શનમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ સ્વીકાર્યા છે, પણ મનને માઇનસ કરી દીધું છે. એના માટે બધા ખેલ છે, પણ એ વિચારતો નથી. પછી આવે છે પ્રત્યાહાર. આ બધા જ અંગો યોગ દર્શનના છે, અને કોઈ પણ એક અંગ એટલે સંપૂર્ણ યોગ દર્શન. મારો એક જ હાથ તમને આપું એટલે હું તમારા પાસે આવી ગયો એવું કહેવાય ના. આ તો બધા અંગો છે, અને આ બધા ભેગા થઈને યોગ દર્શન થાય છે. પણ આ બધા ભેગા થઈને યોગ દર્શન થાય છે, પણ યોગ દર્શન કરવા શું માંગે છે એ જો ખબર ના હોય તો ભગવાનનું આ વાક્ય કર્મ યોગેન યોગી નામ, ભગવાન કે હું કહેવાનો છું, તે આપણને ખબર નહીં પડે. અને હવે મુખ્ય વિષય આ શરૂ થવાનો છે. ભગવાને તો આની પૂર્વ ભૂમિકા આના દ્વારા બાંધી દીધી. સંન્યાસના ભગવાન વિરોધી નથી, એટલા માટે પહેલી જ્ઞાન યોગેન સંખ્યાનામ કર્મ યોગેન યોગી નામ કહે છે. આપણે સમજીએ છીએ ત્રીજા શ્લોકનું ચોથું ચરણ, કર્મ યોગેન યોગી નામ. પ્રયત્ન કરવો. પ્રત્યાહાર એનું વિરોધી થાય છે પ્રતિ આહાર, વિરુદ્ધ આહાર. નિયમિત તમે જે લેતા હોય એના કરતા કંઈક જુદું લેવાનું, એને કહેવાય છે પ્રત્યાહાર. સમજો કે રોજ તમે મીઠાઈ ખાતા હોય પણ ચૈત્ર મહિનામાં લીમડો પીવાનો, એને કહેવાય છે પ્રત્યાહાર. આપણી ઇન્દ્રિયો બહિર્મુખ છે, અને આપણી ઇન્દ્રિયો બહિર્મુખ છે. એ ઇન્દ્રિયોને તમારે જો જ્ઞાન નિષ્ઠામાં સ્થિતિ કરવી હોય, આત્મજ્ઞાન સુધી પહોંચવું હોય, બ્રહ્મ જ્ઞાન તમારે પ્રાપ્ત કરવું હોય, પરમાત્માને તમારે સમજવું હોય, ઈશ્વરનો સાક્ષાત્કાર તમારે કરવો હોય, તો તમારી ઇન્દ્રિયો જે બહિર્મુખ છે એને અંતર્મુખ કરો. જે ઇન્દ્રિયો બહિર્મુખ છે તો બહિર્મુખનો ખોરાક ઇન્દ્રિયો લે છે. ક્યારેક ઇન્દ્રિયોને બહિર્મુખનો ખોરાક ન આપતા બંધ કરીને એનાથી વિરુદ્ધ ખોરાક આપવો જોઈએ, જેનાથી ઇન્દ્રિયો બહાર જતા અટકીને અંદર આવે. અહીંયા વાત કરી છે ઇન્દ્રિયોને અંતર્મુખ થવાની. કેટલી સિક્વન્સમાં આ બધા સાધનો છે. અહીંયાથી શરૂઆત કરીને અહીંયા સુધી મનને સંયમિત કરવાની વાત છે. સંયમિત થયેલું મન ક્યાં જાય તો અંદર આવવું જોઈએ. તો બહાર લઈ જવા વાળી ઇન્દ્રિયો છે, તો ઇન્દ્રિયોને વિરુદ્ધ આહાર કરો. એનું જ નામ છે પ્રતિ આહાર, એને જ કહેવાય છે પ્રત્યાહાર. એક વખત ઇન્દ્રિયો પણ સંયમિત થઈ, મન પણ સંયમિત થયું અને અંતર્મુખ થયા પછી શરૂ થાય છે ધારણા, ધ્યાન અને સમાધિ. આ 3 અંદરના સાધનો છે, આ 5 બહારના સાધનો છે. કેટલી સુંદર વ્યવસ્થા કરેલી છે, કેટલો જબરજસ્ત છે યોગ દર્શન. આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ધારણા એટલે આત્મનિરીક્ષણ છે. આ શરૂઆત છે એકાગ્રતાની. આ જ છે મનન. મનને તમે અંતર્મુક્ત કર્યું પછી શું કરવાનું? તો મનને વિચાર આપવાનો,
મનને મટીરિયલ આપવાનું. અને એ મન ભગવાનમાં સ્થિર થવું જોઈએ. સ્થિરમાં સમય વધારવાનો. આ ખાલી ઝબકારો થાય, અહીંયા લાઈટ થઈ જાય છે, એટલે ચિંતન. અહીંયા ચિંતન, અહીંયા મનન, અને અહીંયા નિધિધ્યાસન. અહીંયા તમે ભગવાનમાં ચિત્ત એકાગ્રતા કરતા થઈ ગયા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 8 અંગોને કહેવાય છે અષ્ટાંગ યોગ. અને અષ્ટાંગ યોગને જ લોકો સમજે છે યોગ દર્શન પતંજલિ. આટલાથી સમજતા હોય તો વાંધો નથી, પણ આ 8 અંગો શા માટે કીધા છે એ આપણને ખબર પડવી જોઈએ. એ જો ના ખબર હોય, અથ યોગાનુશાસનમ કહીને યોગ દર્શન તો શરૂઆત થઈ છે. યોગ દર્શનની પ્રથમ પંક્તિ છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. અહીંથી યોગ દર્શનની શરૂઆત થઈ. આ કરવા માટે 8 અંગો છે, અને 8 અંગો એના માટે છે, એક્સરસાઇઝ છે. આ તો આ કરવા માટેની. પણ જો આને ના સમજતા હોય અને આમાંનું કોઈ એક અંગ આપણે લઈને ચાલ્યા, ખાલી આસન કરાવવા વાળા દુનિયામાં પતંજલિ બની જાય છે. પરંતુ તેને વિચારવું જોઈએ કે પતંજલિ યોગ દર્શન શું છે, અને આ યોગ દર્શનમાં 8 અંગો શેના માટે કીધા છે. અહીંયાથી જ માણસ જો આ કરી શકતો હોય તો એના કરતા વિશેષ છે. ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્ત એટલે અંતઃકરણ મન, અને વૃત્તિ એટલે વિચારો, અને નિરોધ એટલે અટકાવવા. મનમાં આવતા વિચારોને અટકાવવા, આવું આનું ગુજરાતી થાય છે. હવે આપણે સમજીએ છીએ કે લોકો એવું કહે છે કે પતંજલિના યોગ દર્શનને અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે કે યોગીઓ માટે હું કર્મયોગ કહું છું, આ બેને સંબંધ નથી. કારણ કે પતંજલિએ તો 8 અંગો કીધા, આમાંનું એક પણ અંગ આખી 700 શ્લોકની ગીતામાં ક્યાંય નથી. જેમ સાંખ્ય દર્શનના 25 તત્વોમાંથી એક પણ તત્વ ભગવાને નંબર 1, નંબર 2, નંબર 3 મારીને કીધું નથી, એમ અષ્ટાંગ યોગના 8 અંગોમાંથી એક પણ અંગ ભગવાને 700 શ્લોકમાં કીધું નથી. તો પછી તમે કેવી રીતે કહી શકો કે યોગ દર્શન ને ગીતા સાથે સંબંધ છે? અને આ ભગવાન કેવી રીતે કહી શકે કર્મ યોગે ન યોગી નામ? આપણે એ સિદ્ધ કરવું છે, એ કીધેલું છે. ઘણાને એવું લાગે છે કે યોગ દર્શનમાં, પતંજલિના યોગ દર્શનમાં આંખ બંધ કરીને બેસવાનું, અને ભગવાનના કર્મયોગમાં આંખ ખુલ્લી કરીને કર્તવ્ય કરવાનું. આ બેને તો વિરોધાભાસ છે. પછી ભગવાન કેવી રીતે કહી શકે કર્મ યોગે ન યોગી નામ? એ ચેલેન્જ આપણે ઉપાડવી છે. ભગવાને કીધું છે, ભગવાને સત્ય જ કીધું છે. ભગવાને યોગ દર્શનનું સંક્ષિપ્ત, સંશોધિત અને સુધારેલું સ્વરૂપ મૂકેલું છે. કેવી રીતે મૂકેલું છે? યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. આપણે આટલી વસ્તુને પકડવી છે. આ વાત ભગવાન ગીતામાં મૂકે છે, અને આ વાત માટે જ પતંજલિએ 8 અંગ કીધા છે. આ શેના માટે 8 અંગ કીધા છે તે ખબર ના હોય, ચાલો મારે અહીંથી શરૂઆત કરવાની, અહીંયા પહોંચો. શેના માટે? ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્ત વૃત્તિ નિરોધનો અર્થ થાય છે અંતઃકરણ, એટલે કે મનમાં આવતા, વૃત્તિ એટલે વિચારો રોકવા. મનમાં આવતા વિચારોને રોકવા. પ્રશ્ન અહીંયા ઉભો થાય કે જો બધા જ વિચારો મનમાં આવતા હોય, બધી જ વૃત્તિઓ મનમાં આવતી હોય, અને બધી જ વૃત્તિઓનો નિરોધ કરીએ તો ઊંઘ આવી જાય. એટલે અહીંયા નિશ્ચિત છે કે પતંજલિએ બધી વૃત્તિનો વિરોધ કરવાનું કીધું નથી. ભગવાન પતંજલિએ તો અમુક વૃત્તિને રાખવાની અને અમુક વૃત્તિને રોકવાની. હવે આપણને પ્રશ્ન એવો થાય કે કઈ વિચારોને રોકવા અને કયા વિચારોને રાખવા? ગીતામાં ભગવાન કહે છે. આમ જોઈએ તો પતંજલિના યોગ દર્શનનો અષ્ટાંગ સામાન્ય માણસ માટે બહુ જ અઘરો છે, સામાન્ય માણસ માટે દુર્લભ છે, નથી સમજી શકાતું તે. અને ભગવાને આ જ અષ્ટાંગ યોગને એકદમ સરળ કરીને સામાન્ય માણસને
માટે પ્રવૃત્ત કરેલો છે. અને સામાન્ય માણસ માટે ભગવાને આ વાતને કીધેલી છે, માટે જ કૃષ્ણમ વંદે જગત ગુરુમ કહી શકાય. કેવી રીતે? તો આપણે જોઈએ છીએ અહીંયા વિચારોને રોકવાના છે, કેટલાક વિચારોને આવવા દેવાના છે અને કેટલાક વિચારોને રોકવાના છે. પ્રશ્ન અહીંયા એવો ઉભો થાય કે કોને રોકવા અને કોને આવવા દેવા? અચ્છા, કોઈ પણ આપણને તો બ્રહ્મ જ્ઞાન જોઈએ છે, આપણને તો આત્મજ્ઞાન જોઈએ છે, પરંતુ દુનિયાનું કોઈ પણ જ્ઞાન ત્યારે જ થાય જ્યારે અંતઃકરણની વૃત્તિ તે વિષયને તદાકાર થાય. ત્યાં સુધી થતું નથી. બહુ સમજશું, થોડાક તત્વજ્ઞાનના શબ્દો છે, પરંતુ સમજવાનો પ્રયત્ન કરજો. મારી સામે ઘડિયાળ પડેલું છે, પણ જો મારા અંતઃકરણની વૃત્તિ ઘડિયાળને તદાકાર થાય તો જ મને ઘડિયાળનું જ્ઞાન થાય. બાકી ઘડિયાળ મારી સામે હોય તોય મને ઘડિયાળનું જ્ઞાન નથી થવાનું, જો વૃત્તિ તદાકાર ના થાય તો. અચ્છા, ઘડિયાળ મારી સામે છે, આંખ મારી ખુલ્લી છે, અંતઃકરણ મારું ચૈતન્ય સ્વરૂપ છે, છતાં પણ મને ઘડિયાળનું જ્ઞાન નથી થતું, કારણ કે મારા અંતઃકરણમાંથી ઘડિયાળને થતી તદાકાર વૃત્તિને રોકવા માટે બીજી અતદાકાર વૃત્તિઓ પડાપડી કરે છે. એના લીધે આ તદાકાર વૃત્તિ થતી નથી અને મને ઘડિયાળનું જ્ઞાન થતું નથી. અચ્છા, આપણે એવું સમજીએ, તદાકાર ને અતદાકારમાં જો સમજ ના પડતી હોય તો એટલું સમજી લઈએ, કોઈ પણ વસ્તુનું જ્ઞાન કરવા માટે તે વસ્તુને તે મારી વૃત્તિ તદાકાર થાય, એ વૃત્તિને આપણે સજાતીય વૃત્તિ કહીએ. પરંતુ જ્યારે મારી સજાતીય વૃત્તિ ત્યાં જતી હોય ત્યારે કેટલીક અતદાકાર વૃત્તિઓ, એના માટે શબ્દ આપણે વાપરીએ છીએ વિજાતીય વૃત્તિ. કેટલીક વિજાતીય વૃત્તિઓ મારી સજાતીય વૃત્તિને અટકાવે છે, ત્યારે મારે આને રોકવી જોઈએ અને સહકાર આપવો જોઈએ. સમજો કે 10માની પરીક્ષા છે, મારો બાળક 10માનું વાંચવા માટે બેઠો છે, એના માટે સજાતીય વૃત્તિ છે, પુસ્તકમાં ધ્યાન આપીને વાંચવું જોઈએ. વિજ્ઞાનનું પુસ્તક વાંચે છે અને વિજ્ઞાનનું પુસ્તક વાંચે છે, પુસ્તક વાંચતા વાંચતા એને પુષ્પાની વાત યાદ આવી, રેડ ચંદન વાળી, અને પુષ્પાની વાત યાદ આવી. એના માટે સજાતીય વૃત્તિ છે વિજ્ઞાનનું પુસ્તક વાંચવું, એના માટે વિજાતીય વૃત્તિ છે પુષ્પા પિક્ચરની વાત યાદ આવી. એનો પ્રકાશ નામનો મિત્ર યાદ આવી ગયો, પુષ્કર નામનો મિત્ર યાદ આવી ગયો, પ્રવાસ ગયો તો તે વાત યાદ આવી ગઈ. આ બધી જ વાતો વિજાતીય વૃત્તિ છે. એના માટે એક જ સજાતીય વૃત્તિ છે, વિજ્ઞાનના પુસ્તકનો અધ્યયન કરવાનું. આ પુસ્તકની જે સજાતીય વૃત્તિ છે એને વિજાતીય વૃત્તિઓ હટાવે છે. આપણે શું કરવાનું છે? આપણે વિજાતીય વૃત્તિઓને હટાવીને સજાતીય વૃત્તિને સ્થિર કરવાનું છે. એનું નામ છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. એના માટે પતંજલિએ 8 અંગો કીધા છે. આપણે મૂર્ખાઓ કોઈ પણ એકને અંગને ઉઠાવીને પતંજલિ યોગ દર્શન થઈ ગયું છે, એટલું નથી. 8 અંગ કીધા છે, અને જેને 8 અંગો ઉઠાવ્યા છે એને 8 અંગ શેના માટે કીધા છે પતંજલિએ? યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. આ તો આપણે કરતા નથી, તો 8 અંગને શું કરવાનું? દારમાં લખીને વગાડવાના છે. શું કરવાનું છે? ભગવાન એ સમજાવે છે કે યોગ દર્શનનો સારાંશ શું છે? યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. સજાતીય વૃત્તિને સ્થિર કરવાની, વિજાતીય વૃત્તિને અટકાવવાની. અચ્છા, પ્રશ્ન એક ઉભો થાય છે કે મારી સજાતીય વૃત્તિ ડાયરેક્ટ જતી રહે તો જ્ઞાન થઈ જાય, એવું નથી. સજાતીય વૃત્તિ સ્થિર થવી જોઈએ, અને વિજાતીય વૃત્તિઓ મારી સજાતીયને સ્થિર થવા દેતી નથી, એટલે મારે વિજાતીયને અટકાવવાની. એને જ કહેવાય છે ચિત્ત વૃત્તિ નિરોધ. અને જો અટકાવવાની હોય તો આ કસરત કરીને મારે સમર્થ બનવાનું છે. હું જો આ યોદ્ધો બની જાઉં તો આમાંની એક પણ વૃત્તિને હું આવવા ના દઉં, અને આ વૃત્તિ મારી સ્થિર થઈ જાય. સ્થિર કરવી પડે. સ્થિર ના થાય તો જ્ઞાન નથી થતું. સમજો કે તમે કોઈ ભરૂચના બસ ડેપો ઉપર ઉભા છો, કોઈ બસ તમારી નજર સામેથી 30 કિલોમીટરની સ્પીડમાં જાય છે, અને બસના 3જા નંબરની જમણી સાઈડની બારી ઉપરથી કોઈ ભાઈ તમને હાથ કરે છે.
તમારી વૃત્તિ થઈ ગઈ, તદાકાર વૃત્તિ થઈ ગઈ. તમારું અંતઃકરણ એ બસની 3જા નંબરની જમણી સાઈડની બારી ઉપર પહોંચી પણ ગયું. એ ભૈયા ડોકું કરીને હાથ કર્યો, તમે ડોકું જોયું પણ ખરો, પણ બસ 30 કિલોમીટરની સ્પીડ ઉપર જતી હતી તો તમારી વૃત્તિ સ્થિર ના થઈ. અને સ્થિર ના થઈ તો તમારું મગજ વિચારવા લાગ્યું કે મને કોઈએ હાથ કર્યો, મેં પણ હાથ કર્યો, પણ આ કોણ સંબંધી હશે? વૃત્તિ સ્થિર ના થઈ, તમને જ્ઞાન ના થાય. જો બસ ઉભેલી હોત તો વૃત્તિ સ્થિર થાય, અને વૃત્તિ સ્થિર થાત તો તમે સમજી શકો. વૃત્તિ એટલા માટે સ્થિર ના થઈ કે તમે જે બસ સ્ટોપ પર ઉભેલા હતા તો અહીં કોઈ ક્વોલિટી વેચવા, તો કોઈ ઠંડા પીણાવા છે, એ બૂમો પાડતા હતા, અને એમાં તમારી વૃત્તિને જેને સ્થિર કરવાની હતી, જે સજાતીય વૃત્તિ હતી, એને અસ્થિર કરવા માટે બીજી બધી વૃત્તિઓ આક્રમણ કરતી હતી, અને જતું ચિત્ર પણ હાલતું હતું. આ બંને વસ્તુ થવાના લીધે તમારી વૃત્તિ સ્થિર ના થઈ. સ્થિર ના થઈ એટલા માટે તમને તેનું જ્ઞાન ના થયું કે મને હાથ કોને કર્યો. તો કરવું શું પડે? સૌથી પહેલા તો મારી સજાતીય વૃત્તિને સ્થિર કરવા માટે બધી જ વિજાતીય વૃત્તિઓને અટકાવવી પડે. જે વિજાતીય વૃત્તિઓને અટકાવવાની વાત છે એનું જ નામ છે ચિત્ત વૃત્તિ નિરોધ. મારા અંતઃકરણમાં. અચ્છા, હવે ભગવાન પતંજલિએ યોગ ચિત્ત વૃત્તિ નિરોધ કોનો નિરોધ કરવા કરનો કીધો? આ પતંજલિ યોગ દર્શનની દ્રષ્ટિએ સજાતીય વૃત્તિ કોને કહેવાય અને વિજાતીય વૃત્તિ કોને કહેવાય? પતંજલિ યોગ દર્શનની દ્રષ્ટિએ બ્રહ્માકાર વૃત્તિ આ સજાતીય વૃત્તિ છે. બસ યોગ દર્શનને આ સાબિત કરવું છે કે પ્રત્યેક માણસના અંતઃકરણમાં બ્રહ્મનો આકાર લેતી વૃત્તિ નિર્માણ થવી જોઈએ. આને કહેવાય તદાકાર, આને કહેવાય સજાતીય વૃત્તિ. આ બ્રહ્માકાર વૃત્તિ શાસ્ત્રોના શ્રવણથી થાય, શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયનથી થાય, અને માટે આપણે કરીએ છીએ. અત્યારે શાસ્ત્રોમાં આપણે 3 વાતોને લઈએ છીએ, ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. એ સમજવાનો આપણે પ્રયત્ન કરશું. એ સમજીશું તો બ્રહ્માકાર વૃત્તિ થશે. પણ બ્રહ્માકાર વૃત્તિ સ્થિર નથી થતી, કારણ કે બીજી બધી વિજાત, પૈસાની વૃત્તિ આવે, પત્નીની વૃત્તિ આવે, પુત્રની વૃત્તિ આવે, ધંધાની વૃત્તિ આવે, આને સ્થિર થવા દેતી નથી. યોગ દર્શનકાર શું કહે છે? યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. બીજી બધી વિજાતીય અતદાકાર વૃત્તિઓ છે એનો આપણે નિરોધ કરવો જોઈએ. બસ ભગવાને યોગ દર્શનકારનું સંશોધિત સંક્ષિપ્ત સ્વરૂપને ઉપાડ્યું છે. ભગવાન આ જ વાતને સમજ્યા છે, અને ભગવાન આ વાતને સમજ્યા છે. ભગવાને 8 અંગને નથી લીધા. ભગવાને આ 2 વાતને ઉઠાવીને નક્કી કર્યું છે કે સામાન્ય માણસ પણ વિજાતીય વૃત્તિને અટકાવી શકવો છે. કઈ વાત માણસના અંતઃકરણને દુઃખી કરે છે, અને તે વાત અટકાવવાનો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં સંપૂર્ણ ઉપયોગ કરેલો છે, પ્રયોગ કરેલો છે, સંપૂર્ણ પ્રગટ કરેલી છે. અત્યારે જોઈએ તો સામાન્ય માણસનું જીવન એટલે જન્મીને કામના કરવાની, વાસના કરવાની, કર્મ કરવાનું, ફળ પ્રાપ્ત કરવાનું, સુખી થવાનું. આ લાલચમાં માણસ પડ્યા પછી સુખી થવા માટે કામના કરવી એ સામાન્ય માણસનું કામ છે. અને સામાન્ય માણસ કામના કરીને પૂર્તિ કરવા માટે કર્મ કરે છે. કર્મ કરીને ફળ પ્રાપ્ત કરીને એ મગજમાં એવું સમજે છે કે હું સુખી થઈ જાઉં. આ એની સજાતીય વૃત્તિ છે. એકચ્યુઅલી બ્રહ્માકાર એની સજાતીય વૃત્તિ થવી જોઈએ. અચ્છા, આ માણસની જે દોડ છે, કામના, કર્મ, ફળ, સુખ, આ જે માણસનો રેશિયો છે, એમાં સૌથી વધારે જો માણસને કોઈ પરેશાન કરવા વાળું હોય, સૌથી વધારે માણસની જો વિજાતીય વૃત્તિ હોય, સૌથી વધારે અંતઃકરણને કોઈ પરેશાન કરવા વાળું હોય તો આ વસ્તુ છે. અને ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજે છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, મનમાં આવતા વિચારોને રોકવા એટલે મનમાં આવતી કામનાને રોકવી. અને કામનાને રોકવી એના માટે જ ભગવાને એક સરળ રસ્તો બતાવ્યો, નિષ્કામ કર્મ. હા, કર્મ તો થવાનું જ છે. એ રેશિયોમાંથી આને તમે બાદ કરો. અને તમે બાદ કરો તો તમારી ચિત્ત વૃત્તિ નિરોધ થઈ જશે. તમારી આ સજાતીય વૃત્તિ બનશે, તમારી આ વિજાતીય વૃત્તિ બનશે. અહીંયા ભગવાન યોગ દર્શનનું સંશોધિત સ્વરૂપ, એટલે દેશ કાળ પરિસ્થિતિ માટે ઉપયોગી વસ્તુઓ યોગ દર્શનમાંથી ઉઠાવવાની. અત્યારે જરૂરી નથી એવું નથી કહેતા,
પણ સામાન્ય માણસના ઉદ્ધાર માટે જરૂરી નથી એવી વાતો રવા દેવાની. યોગ દર્શનમાં 8 અંગને ભગવાને રવા દીધા, કારણ કે એ આખું કહેવા જાય તો ભગવાનને બીજું બધું કહેવાનું રહી જાય. એટલે ભગવાનને તો માણસને બ્રહ્માકાર વૃત્તિ સુધી પહોંચાડવો છે. એટલે ભગવાને નક્કી કર્યું કે સૌથી વધારે હેરાન કરતી જે વૃત્તિ છે એ કામના છે. કામનાને કર્મમાંથી કાઢી નાખવું જોઈએ. એનું જ નામ છે નિષ્કામ કર્મયોગ, એનું જ નામ છે કર્મયોગ. આ સિમ્પલ, સીધું, સાદું ભગવાન કહે છે. કારણ કે માણસના મનમાં કામનાઓ ભરેલી છે, અને કામનાઓ ભરેલી મન ક્યારેય અંતઃકરણ શુદ્ધ ના થાય, ક્યારેય મન શુદ્ધ ના થાય, ક્યારેય મન અંતર્મુખ ના થાય. અંતઃકરણ શુદ્ધ ના થાય તો જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ ના થાય. જ્ઞાન થઈ જાય પણ જ્ઞાનમાં તમારી નિષ્ઠા ના થાય. અને ભગવાન આપણને કહેવા માંગે છે, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પોક્તા મયા નગ. અને 2 નિષ્ઠામાં ભગવાન કહે છે કર્મ યોગે ને યોગીના. ત્યાં સુધી આપણને પહોંચાડવા માંગે છે. એટલે મનને કામના રહિત કરવાનું, અને મનને કામના રહિત કરવાનું એટલે નિષ્કામ કરવાનું. એક વખત નિષ્કામ થયું એનું જ નામ ભગવાન ગીતામાં કર્મયોગ કહે છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. શું છે આ એ જ છે. ફળની કામના છોડી કર્મ કરો, એ જ છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. એના માટે જ આ 8 અંગ કરવાના છે. ભગવાને 8 અંગની સ્પેસિફિક વાત ન કરતા ડાયરેક્ટ આપણને અહીંયા લઈ આવ્યા એટલે આપણને પરેશાન કરતું આ છે. અને કાઢીશું તો આ સ્થિર થશે. ભગવાનનો યોગ દર્શનનો પણ ઉદ્દેશ અહીંયા સ્થિર કરવાનો, અને ભગવાનનો ગીતામાં ઉદ્દેશ અહીંયા સ્થિર કરવાનો. અહીંયા સ્થિર કરવું હોય તો આને કાઢવાનું. આ કસરત કરશો તોય ચાલશે, નહીં કરો તોય ચાલશે, પણ આ જવું જોઈએ. એટલે નિષ્કામ કર્મયોગની વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કરે છે. કર્મયોગમાં બીજી પણ વાત કરે છે કે જ્યારે કોઈ કર્તવ્ય કરતા હોય ત્યારે મુખ્ય કર્તવ્યને ગૌણ બનાવીને કરવાનું. તમે મુખ્ય કર્તવ્યને મુખ્ય જ કરી નાખો પછી તમને ફળની આશા રહેશે જ. તમે જ્યારે કોઈ કર્મ કરતા હોય ત્યારે હું કરું છું એ ભાવ છોડી દો. હું ભગવાનનું હથિયાર છું, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. આ બનીને કર્મ કરો. કોઈ શેઠના ઘેર નોકરી કરતા હોય અને 25,000 પગાર હોય, આખા દિવસના ગમે તેટલું કામ કરો તો સાંજે ઘેર આવીને ઊંઘી જવાય. કારણ કે તમે જે કામ કરો છો તે શેઠનું કામ છે, તમારું કામ નથી. એ થેલી તમે શેઠના ઘેર મૂકીને રાત્રે ઘેર આવો તો ઊંઘી જાઓ છો, તમને 25,000 રૂપિયા સાથે નિસ્બત છે. હું કામ નથી કરાવતો, ઈશ્વર મને કામ કરાવે છે, હું તો માત્ર નિમિત્ત છું. આટલી વાત જો સાંજે યાદ કરશો તો શાંતિથી ઊંઘ આવી જશે. ભગવાન આપણને આ જ કરાવવા માંગે છે. વિજાતીય વૃત્તિને કાઢીને સજાતીય વૃત્તિને સ્થિર કરવી, તદાકાર વૃત્તિને રાખીને અતદાકાર વૃત્તિનો વિરોધ કરવો, એનું જ નામ છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. આખા કર્મયોગમાં ભગવાન આપણને આ વાત કરવાના છે. અને એટલે ભગવાન સાચા છે. એટલે ભગવાન સાચા છે. 3જા અધ્યાયના 3જા શ્લોકમાં 4થું ચરણ કહેવા માટે કર્મ યોગેન યોગીના. બહુ સુંદર વાત કરેલી છે ભગવાને. હજુ આપણે આ શ્લોક ઉપર કંઈક વિચારણા કરવી છે કે હવે ભગવાને તો 2 તબક્કા કહી દીધા. મારે શું કરવાનું આ ખબર પડી ગઈ. અને મારે શું કરવાનું તો હું જે કરી રહેલો છું તે રાઈટ છે કે નહીં, અને હું જે કરી રહેલો છું તેમાંથી મારે ક્યાં પહોંચવાનું છે એ આપણે આવતા સોમવારે જોઈશું. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. બંને તબક્કાઓ આપણે બહુ સવિસ્તાર જોયા છે. બંનેનું સંક્ષિપ્ત સ્વરૂપ જોયું છે, બંનેનું ઓરિજિનલ સ્વરૂપ જોયું છે. અને સંક્ષિપ્ત સ્વરૂપ દ્વારા ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં બંનેને કઈ જગ્યાએ ઉલ્લેખ કરે છે એ પણ સમજવાનો આપણી બુદ્ધિ પ્રમાણે આપણે એક નાનકડો પ્રયત્ન કરેલો છે. હવે આપણે આમાં સમજવાનું એ બાકી રહ્યું કે આ 2માંથી મારા માટે કયું ઉત્તમ અને હું કરું છું તે કેવું છે. આવતા સોમવારે આવશું, એ વિશે આપણે વિશેષ વાત કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.